નમસ્કાર, કેમ છો બધા? તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. જો તમે મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આજે હું લઈને આવી છું મનોવિજ્ઞાનના ક્વેશ્ચન આન્સર, જે ટેટ ટાટ, પછી હાયર સેકન્ડરીની એક્ઝામ છે, ટાટની એક્ઝામ છે, ધોરણ 12ની એક્ઝામ છે. દરેકે દરેક એક્ઝામમાં, જે બીએડ ને લગતી એક્ઝામ છે, દરેકે દરેક એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે. તો આજે હું લઈને આવી છું મનોવિજ્ઞાનના એવા જ ક્વેશ્ચન આન્સર, જે ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડીયો. જો નવા હો વિડીયોમાં તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. પ્રશ્ન નંબર 1 છે, કોણે વિચાર અને લાગણી સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા હતા? વિચાર અને લાગણીના સંદર્ભે પોતાના કોણે વિચાર રજૂ કર્યા? તો કે એ રિચાર્ડ ગેઝારસે, બી હાન્સ સેલીએ, સી કોલમેને, યા ડી સારાસને. તો સાચો જવાબ આવશે એ રિચાર્ડ લેઝારસે. પછીનો પ્રશ્ન છે, માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિએ શેમાં પરિવર્તન કરવું પડશે? માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિએ શેમાં પરિવર્તન કરવું પડશે? એ કાર્યશૈલી, બી અનુભવ શૈલી, સી જીવનશૈલી, કે ડી વિચારશૈલી. સાચો જવાબ છે સી જીવનશૈલી. પછીનો પ્રશ્ન છે, કોના મત મુજબ માનસિક સ્વાસ્થ્ય એટલે તંદુરસ્ત વ્યક્તિત્વ વિકાસ અને માનસિક રોગના હુમલાથી બચવા માટેનો વ્યવસ્થિત વૈજ્ઞાનિક પ્રયત્ન? મિત્રો, આ પ્રશ્ન સરસ છે. કોના મત મુજબ માનસિક સ્વાસ્થ્ય એટલે તંદુરસ્ત વ્યક્તિત્વ વિકાસ અને માનસિક રોગના હુમલાથી બચવા માટેના વ્યવસ્થિત વૈજ્ઞાનિક પ્રયત્ન? આ કોણે કીધું છે? એ જેસી કોલમેન, બી સારાસન, સી વોલ્ટન કેનન, ડી હાન્સ સેલી. તો સાચો જવાબ છે જેસી કોલમેન. પછીનો પ્રશ્ન છે, માનવજાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? માનવજાતની એ ધ્યાન અને યોગ, બી સંગીત અને નૃત્ય, સી અભિનય, ડી વ્યાયામ. તો એનો સાચો જવાબ આવશે ધ્યાન અને યોગ. ધ્યાન અને યોગથી મિત્રો ઘણી બધી વસ્તુ છે, તે આપણા શરીરમાં ઘણા બધા રોગો પણ દૂર થઈ જાય છે ધ્યાન અને યોગથી. તો મિત્રો, દરેક વ્યક્તિએ ધ્યાન પણ કરવું જોઈએ, યોગ પણ કરવા જોઈએ. પછીનો પ્રશ્ન છે, મનોભારના ઉદ્ગમ સ્થાનોને કેટલા પ્રકારમાં વહેંચી શકાય છે? એ 1, બી 2, સી 3, કે ડી 4. તો સાચો જવાબ છે સી 3. પછીનો પ્રશ્ન છે, કયા પ્રકારના મનોભારની સ્થિતિમાં વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ મર્યાદિત બને છે? એ હળવો, બી મધ્યમ, સી તીવ્ર, કે ડી આપેલ એક પણ નહીં. તો સાચો જવાબ આવશે ડી આપેલ એક પણ નહીં. પછીનો પ્રશ્ન છે, આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે? આંતરિક સહજ પ્રક્રિયા કઈ છે? એ હસવું, બી રડવું, સી દોડવું, કે ડી ચાલવું. તો સાચો જવાબ છે બી રડવું. પછીનો પ્રશ્ન છે, કયા મનોવૈજ્ઞાનિકે મનોભારની પ્રતિક્રિયાને લડો અને ભાગી છૂટો એવી પ્રતિક્રિયા તરીકે ઓળખાવી છે? કે લડવાનું અને ભાગી છૂટવાનું, એવી કયા મનોભારની પ્રતિક્રિયા મનોવૈજ્ઞાનિકે કહ્યું છે? એ હાન્સ સેલી, બી વોલ્ટર કેનન, સી જેસી કોલમેન, કે ડી સારાસન. સાચો જવાબ છે વોલ્ટર કેનન. પછીનો પ્રશ્ન છે, શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ કોણે રજૂ કર્યું છે? એ હાન્સ સેલીએ, બી લેઝારસે, સી કોલમેને, ડી કેનને. સાચો જવાબ આવશે ડી કેનને. પછીનો પ્રશ્ન છે, વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ ક્યારે રજૂ કર્યું? એ ઈસવીસન 1920, ઈસવીસન 1919, ઈસવીસન 1910, ડી ઈસવીસન 1905. સાચો જવાબ છે ઈસવીસન 1920 એ. પછીનો પ્રશ્ન છે, મનોભારની અસરોનું સંશોધન કાર્ય કોણે અને ક્યારે કર્યું છે? એ હાન્સ સેલીએ ઈસવીસન 1956માં, બી હાન્સ સેલી ઈસવીસન 1958માં, સી લેઝારસે ઈસવીસન 1956માં, ડી લેઝારસે 1918માં. તો સાચો જવાબ છે હાન્સ સેલીએ ઈસવીસન 1956માં કર્યું હતું. પછીનો પ્રશ્ન છે, તબીબી સંભાળને કયા પ્રકારના સંસાધન કહી શકાય? તબીબી સંભાળને એ ભૌતિક, બી વ્યક્તિગત, સી સામાજિક, કે ડી ઉપલબ્ધ સંસાધન. તો સાચો જવાબ છે એ ભૌતિક.
પછીનો પ્રશ્ન છે, વ્યક્તિમાં રહેલી આવડતને કયા પ્રકારનું સંસાધન કહેવાય છે? એ વ્યક્તિગત સંસાધન, બી ઉપલબ્ધ સંસાધન, સી સામાજિક સંસાધન, ડી ભૌતિક સંસાધન. સાચો જવાબ છે સી સામાજિક સંસાધન. પછીનો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? એ WHO, બી UNIS, સી APA, ડી UNO. તો સાચો જવાબ આવશે એ WHO. પછીનો પ્રશ્ન છે, નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે. આ વ્યાખ્યા કોણે આપી છે? એ જેમ્સ પેજ, બી જેસી કોલમેન, સી વોરેન કે ડી સીટી મોર્ગન. તો સાચો જવાબ છે બી જેસી કોલમેન. પછીનો પ્રશ્ન છે મિત્રો, DSMV નું વર્ગીકરણ કયા વર્ષે પ્રકાશિત થયું છે? ઈસવીસન 2000માં, ઈસવીસન 1980માં, ઈસવીસન 2013માં, ઈસવીસન 1952માં. તો એનો સાચો જવાબ આવશે ઈસવીસન 2013માં. તો મિત્રો મારા ઘણા બધા હજી પણ વિડીયો મૂકેલા છે, તો એ પણ જોવાનું ચૂકશો નહીં, અને આ વિડીયો અંત સુધી જોવાનું ચૂકશો નહીં. તો પછીનો પ્રશ્ન છે, હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? એ મનોજાતિ અવસ્થા, બી સપનાવસ્થા, સી ચેતન અચેતન મન, ડી બચાવ પ્રયુક્તિ. સાચો જવાબ છે સી ચેતન અચેતન મન. પછીનો પ્રશ્ન છે, અજ્ઞાત કે અભાન પડે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિ ને શું કહે છે? એ દમન, બી બચાવ પ્રયુક્તિ, સી વ્યક્તિત્વ કે ડી સ્વપ્નાવસ્થા. તો સાચો જવાબ આવશે બી બચાવ પ્રયુક્તિ. અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિ છે જે બચાવ પ્રયુક્તિ છે. પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ મનોવિકૃતિ વારસાગત જોવા મળે છે? એ વિકૃત ચિંતા, બી છિન્ન મનોવિકૃતિ, પછી છે સી સામાજિક ભય, ડી અનિવાર્ય વિચાર દબાણ, અનિવાર્ય ક્રિયા દબાણ. તો સાચો જવાબ છે બી છિન્ન મનોવિકૃતિ. પછીનો પ્રશ્ન છે, ક્યુ ઉપતંત્ર સુખના સિદ્ધાંતને અનુસરે છે? એ નિમ્ન અહમ, બી ઉપરી અહમ, સી અહમ કે ડી સ્વ. તો સાચો જવાબ આવશે એ નિમ્ન અહમ. પછીનો પ્રશ્ન છે, મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન કયા મનોવૈજ્ઞાનિકની વિચારધારા પર આધારિત છે? એ જેબી વોટસન, બી ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ, સી ઇવાન ઇસ્ટ્રીચ પાવલોવ, ડી જેસી કોલમેન. તો સાચો જવાબ છે ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ. પછીનો પ્રશ્ન છે, કયા મનોવૈજ્ઞાનિકે વાર્તનિક પ્રતિમાન દર્શાવેલ છે? એ ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ, બી ઇવાન ઇસ્ટ્રીચ પાવલોવ, સી જેસી કોલમેન, ડી જેપી વોટસન. તો સાચો જવાબ છે જેબી વોટસન. પ્રશ્ન નંબર 10 પછીનો પ્રશ્ન ચાલુ કરીએ. નિમ્ન આર્થિક સ્તરની વ્યક્તિમાં કઈ માનસિક વિકૃતિનું પ્રમાણ વધુ જોવા મળે છે? એ હિસ્ટેરિયા, બી મનોદૈહિક વિકૃતિઓ, સી હતાશા, ડી અનિવાર્ય વિચાર દબાણ કે અનિવાર્ય ક્રિયા દબાણ. તો સાચો જવાબ છે એ હિસ્ટેરિયા. પછીનો પ્રશ્ન છે, મસ્તિષ્ક વિકાર સાથે સંબંધિત મનોવિકૃતિ કઈ છે? એ અલ્ઝાઇમર, બી ખુલ્લી જગ્યાનો ભય, સી છિન્ન મનોવિકૃતિ, ડી સામાજિક ભય. તો એ છે અલ્ઝાઇમર. પછી જો પ્રશ્ન છે, કઈ ચિંતાને મુક્ત રીતે તરતી ચિંતા તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો આ પ્રશ્ન પણ ઘણી વાર પૂછાઈ જાય છે કે કઈ ચિંતાને મુક્ત રીતે તરતી ચિંતા કહેવામાં આવે છે? એ વિકૃત ભય, બી સામાન્યકૃત વિકૃત ચિંતા, સી અનિવાર્ય વિચાર દબાણ, ડી અનિવાર્ય ક્રિયા દબાણ. તો સાચો જવાબ છે બી સામાન્યકૃત વિકૃત ચિંતા. પછીનો પ્રશ્ન છે, મુક્ત રીતે તર્યા કરતી ચિંતા બીજા કયા નામથી ઓળખાય છે? એ આત્યંતિક ચિંતા, બી ક્રિયા દબાણ ચિંતા, સી વિકૃત ચિંતા કે ડી સામાન્યકૃત ચિંતા. તો મિત્રો એને કહેવાય છે ડી સામાન્યકૃત વિકૃત ચિંતા. જે મુક્ત રીતે તર્યા કરતી હોય ને ચિંતા, એને સામાન્યકૃત વિકૃત ચિંતા કહેવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે, કેટલીક વ્યક્તિઓ જાહેરમાં પ્રવચન કરતી વખતે ભય અનુભવે છે. તો આ કયા પ્રકારનો ભય છે? આપણે કોઈ પણ વ્યક્તિ છે ઈ જાહેરમાં પ્રવચન કરતી વખતે ભય અનુભવતી જ હોય છે, તો એ કયો ભય કહેવામાં આવે છે? તો એ છે એ સામાજિક વિકૃત ભય, બી ખુલ્લી જગ્યાનો ભય, સી પરિસ્થિતિજન્ય ભય, ડી નૈસર્ગિક વિકૃત ભય. તો સાચો જવાબ આવશે સામાજિક વિકૃત ભય. પછીનો પ્રશ્ન છે, રેલવે, ટ્રેન, એરોપ્લેન વગેરેમાં ભયનો સમાવેશ કયા પ્રકારની ભયમાં થાય છે? ઈજા સંબંધિત ભય,
પરિસ્થિતિજન્ય વિકૃત ભય, સી પ્રાણીઓ સાથે સંકળાયેલો ભય, ડી પર્યાવરણ સંબંધિત ભય. તો સાચો જવાબ આવશે બી પરિસ્થિતિજન્ય વિકૃત ભય કે પરિસ્થિતિ પ્રમાણે એમાં થાય. જેમ કે ઘણા લોકોને ટ્રેનમાં ડર લાગતો હોય, એરોપ્લેનમાં ઊંચાઈથી ડર લાગતો હોય. તો પછીનો પ્રશ્ન છે વાવાઝોડા, પાણી, ઊંચી જગ્યાના ભયનો સમાવેશ કયા પ્રકારના ભયમાં થાય છે? પરિસ્થિતિજન્ય વિકૃત ભય, બી ઈજા સંબંધિત ભય, સી નૈસર્ગિક પર્યાવરણ સાથે સંબંધિત વિકૃત ભય, કે ડી પ્રાણી સાથે સંકળાયેલ ભય. તો એનો સાચો જવાબ ઓબ્વિયસલી આ જ આવશે, નૈસર્ગિક પર્યાવરણ સાથે સંબંધિત વિકૃત ભય, કે જે પર્યાવરણમાં જે થઈ રહ્યું છે થવાનું છે એ થઈને જ રહેવાનું છે. તો એ ભય આપણને રહેવાનો જ છે કે વાવાઝોડું આવશે, ભૂકંપ આવશે, એનાથી આપણે ડરશું. પછીનો પ્રશ્ન છે કૂતરા, સાપ, જીવજંતુ વગેરેના ભયનો સમાવેશ કયા પ્રકારના ભયમાં થાય છે? એ ઈજા સંબંધી ભય, બી પર્યાવરણ સંબંધિત ભય, સી પ્રાણીઓ સાથે સંકળાયેલ ભય, ડી પરિસ્થિતિજન્ય વિકૃત ભય. તો સાચો જવાબ છે સી પ્રાણીઓ સાથે સંકળાયેલો ભય. ઘણા લોકોને ગરોળીથી પણ બીક લાગતી હોય, સાપથી બીક ન લાગતી હોય પણ ગરોળીથી બીક લાગતી હોય, એવું હોય, બની શકે. ઘણા લોકોને એવું થાય છે, એ પ્રાણીઓ સાથે સંકળાયેલો ભય કહેવાય છે. પછીનો પ્રશ્ન છે લોહી જોવામાં પ્રસંગે ઉભા થતા ભયનો સમાવેશ કયા પ્રકારના ભયમાં થાય છે? એ પર્યાવરણ સંબંધિત ભય, બી ઈજા સંબંધી ભય, સી પરિસ્થિતિજન્ય વિકૃત ભય, ડી પ્રાણીઓ સાથે સંકળાયેલ ભય. તો સાચો જવાબ છે બી ઈજા સંબંધિત ભય. આપણને લાગે છે ઓબ્વિયસલી ઈજા થાય છે, એ સંબંધિત ભય કહેવાય છે. પછીનો પ્રશ્ન છે કે કેટલીક વ્યક્તિઓ જોઈને ટ્રાફિક જોઈને હેપતાઈ જાય છે, તો એ કયા પ્રકારનો ભય કહેવાય છે? એ ખુલ્લી જગ્યાનો ભય, બી પરિસ્થિતિજન્ય વિકૃત ભય, સી નૈસર્ગિક વિકૃત ભય, ડી સામાજિક વિકૃત ભય. સાચો જવાબ છે સાચો જવાબ છે અનિવાર્ય વિચાર દબાણ, ખુલ્લી જગ્યાનો ભય. પછીનો પ્રશ્ન છે ખૂબ જ પ્રિય વ્યક્તિની હત્યા કરી નાખવાના આવતા વિચારો ઘણી વાર આવી જાય, એ વિચારો કઈ વિકૃતિ કહેવાય છે? એ પરિસ્થિતિજન્ય વિકૃતિ, બી અનિવાર્ય વિચાર દબાણ વિકૃતિ, સી મનોદશાની વિકૃતિ, ડી ક્રિયા દબાણ વિકૃતિ. સાચો જવાબ છે બી અનિવાર્ય વિચાર દબાણ વિકૃતિ. પછીનો પ્રશ્ન છે વારંવાર હાથ ધોયા કરવામાં આવતા વિચાર કઈ વિકૃતિ ગણાય છે? એ પરિસ્થિતિજન્ય વિકૃતિ, બી મનોદશા વિકૃતિ, સી અનિવાર્ય ક્રિયા દબાણ વિકૃતિ, કે ડી ખિન્નતા સંબંધિત વિકૃતિ. સાચો જવાબ છે અનિવાર્ય ક્રિયા દબાણ વિકૃતિ. મિત્રો આવા પ્રશ્નો છે ઘણીવાર ટેટટાટની એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે. તો મિત્રો આ બધા રીડ કરી લેજો, જેથી કરીને તમને ઘણી બધી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે. પછીનો પ્રશ્ન છે અંગ્રેજી ભાષાનો શબ્દ સલાહ ના અર્થમાં વપરાય છે. કયો શબ્દ સલાહના અર્થમાં વપરાય છે? એ ગાઈડન્સ, બી કાઉન્સલિંગ, સી હેલ્પ, કે ડી ઇન્ટરવ્યુ. તો સાચો જવાબ છે કાઉન્સલિંગ, બી કાઉન્સલિંગ. પછીનો પ્રશ્ન છે સલાહ પ્રક્રિયાના કેટલા સોપાનો બ્રોમર અને સ્ટ્રોમે દર્શાવ્યા છે? કેટલા સોપાનો દર્શાવ્યા સલાહ પ્રક્રિયાના? મિત્રો આ પણ નોટ કરી લેજો પ્રશ્ન, સલાહ પ્રક્રિયાના કેટલા સોપાનો દર્શાવ્યા છે? એ 5, બી 6, સી 7, કે ડી 9. સાચો જવાબ છે સી 7. પછીનો પ્રશ્ન છે કોના મતે સલાહની વ્યાખ્યાઓમાં 3 સામાન્ય તત્વો જોવા મળે છે? એ લેવિસ, બી અબ્રાહમ મેસ્લો, સી બ્રોમર સ્ટ્રોમર, કે ડી જેમ્સ ડેવર. તો સાચો જવાબ છે એ લેવિસ. પછીનો પ્રશ્ન છે અસરકારક સલાહના લક્ષણો નીચેનામાંથી કોણે દર્શાવ્યા છે? એ પેટરસન, બી મોર્ગન, સી જેબી વોટસન, ડી ફ્રોઈડ. સાચો જવાબ છે પેટરસન. પછીનો પ્રશ્ન છે મનોપચાર અને સલાહ વચ્ચેનો તફાવત કોણે દર્શાવ્યો છે? એ બ્લોચર અને સ્ટોમે, બી સિગમન્ડ ફ્રોઈડે, સી જેમ્સ ડેવરે, ડી અબ્રાહમ મેસ્લોએ. સાચો જવાબ છે બ્લોચર અને સ્ટોમે. પછીનો પ્રશ્ન છે એપીજીએ દ્વારા દર્શાવેલ આચાર સંહિતાના મુખ્ય કેટલા વિભાગો છે? એપીજીએ એ 3, બી 5, સી 4, કે ડી 7. સાચો જવાબ છે સી 4. પછી છે એનવીઈજીએ દ્વારા કઈ સાલમાં આચાર સંહિતાની ભલામણો કરવામાં આવી હતી? ઈસવીસન 1980,
ઈસવીસન 1942, ઈસવીસન 1960, ઈસવીસન 1976. સાચો જવાબ છે ઈસવીસન 1980. પછીનો પ્રશ્ન છે અષ્ટાંગ યોગના કેટલા સોપાનો છે? આ પણ ઘણી વાર પૂછાઈ ગયો છે મિત્રો. અષ્ટાંગ યોગના સોપાનો એકવાર પૂછાઈ ગયેલો છે ટેટમાં, શાયદ કદાચ આમાં ટેટમાં પૂછાઈ ગયો છે કે 7, બી 6, સી 8 કે ડી 11. અષ્ટાંગ યોગના 8 પ્રકારો છે. પછીનો પ્રશ્ન છે મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયો છે? એ વિપસ્યના, બી ભાવાતીત, સી માઇન્ડફુલ કે ડી લેસ્યા ધ્યાન. તો સાચો જવાબ છે ભાવાતીત. પછીનો પ્રશ્ન છે મનોપચાર એટલે માનસિક રોગોનો મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપચાર. આ વ્યાખ્યા કોણે આપેલી છે? એ ટર્મન, બી જેમ્સ ડેવર, સી ફ્રોઇડ કે ડી લેહનર અને ક્યુબે. સાચો જવાબ છે બી જેમ્સ ડેવર. પછીનો પ્રશ્ન છે મનોવિશ્લેષણાત્મક અભિગમ સાથે કોનું નામ જોડાયેલું છે? એ રોજર્સ, બી ફ્રોઇડ, સી ટર્મન કે ડી એલિસ. સાચો જવાબ છે બી ફ્રોઇડ. પછીનો પ્રશ્ન છે મુક્ત સાહચર્ય પદ્ધતિ કોણે આપી છે? એ રોજર્સ, બી ફ્રોઇડ, સી બ્લોચર કે ડી એલિસે. સાચો જવાબ છે ફ્રોઇડે. પછીનો પ્રશ્ન છે વિકૃત ભય અને વિકૃત ચિંતામાં વર્તન ઉપચારનો સૌથી વધુ ઉપયોગ કોણે કર્યો હતો? એ ફ્રોઇડ, બી લેવિસ, સી અબ્રાહમ મેસ્લો કે ડી વોલ્પે. સાચો જવાબ છે ડી વોલ્પે. પછીનો પ્રશ્ન છે કોણે સલાહ પ્રક્રિયાની સમજૂતી માટે સલાહના સોપાનો દર્શાવ્યા છે? બી બ્રોમર અને સ્ટ્રોમ, પછી એ લેવિસ, બી બ્રોમર સ્ટ્રોમ, સી કાર્લ રોજર્સ, ડી અબ્રાહમ મેસ્લો. તો સાચો જવાબ છે બ્રોમર અને સ્ટ્રોમ. પછીનો પ્રશ્ન છે કોના મતે આયોજન અને નવા વર્તનોની અજમાઈશના અનુભવો સ્વયં ઉપચારક મૂલ્ય દર્શાવે છે? એ જેમ્સ ડેવર, બી કાર્લ આર રોજર્સ, સી અબ્રાહમ મેસ્લો કે ડી બ્રોમર અને સ્ટ્રોમ. સાચો જવાબ છે અબ્રાહમ મેસ્લો. તો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો. થેન્ક યુ.